આજે આપણે એક નવો ટોપિક જોવાના છીએ જેનું નામ છે વિદ્યુત પ્રવાહ આધારિત રિંગની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે શોધી શકાય। તો પ્રવાહ આધારિત રિંગની અક્ષ પર જો ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો એના માટે તમે બાયો સાવર્ટના નિયમનો ઉપયોગ કરી શકો છો। આ થિયરી બહુ જ મહત્વની છે। આ થિયરીની અંદર મોટાભાગે સ્ટુડન્ટો કન્ફ્યુઝન અનુભવતા હોય છે, પરંતુ તમે જો આ લેક્ચર શાંતિથી જોશો તો મારી ગેરંટી છે કે તમને આની અંદર સહેજ પણ કન્ફ્યુઝન રહેશે નહીં, બરોબર। તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ થિયરી। તો આપણને શું કહ્યું છે, વિદ્યુત પ્રવાહ આધારિત રિંગની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે। તો આપણે પહેલા વિચારી લઈએ કે એક વિદ્યુત પ્રવાહ આધારિત રિંગ છે, સપોઝ આ રીતની એક પ્રવાહ આધારિત રિંગ છે, બરોબર। આ રિંગની ત્રિજ્યા આપણે કહી દઈએ કેપિટલ R જેટલી છે, બરોબર। આ પ્રવાહધારિત રિંગ છે, પ્રવાહધારિત રિંગ હોય તો જ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે। તો અહીંયા આગળ સમજી લો કે જે પ્રવાહ છે એ એન્ટી ક્લોકવાઇઝ વહી રહ્યો છે, આ રીતે, બરોબર। અહીંયા આગળ આ રીતે હશે, અહીંયા આગળ આ રીતે હશે, પ્રવાહનું વહન કંઈક આ રીતે થઈ રહ્યું છે, આપણે એવું વિચારીએ। આ થઈ ગઈ પ્રવાહધારિત રિંગ। હવે આપણે કયો આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે, તો પ્રવાહધારિત રિંગની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર। હવે પ્રવાહધારિત રિંગની અક્ષ કઈ તરફ હશે, જરા ધ્યાન રાખજો। સમજી લો કે હું તમને એમ કહું કે આ કોઈ એક પ્રવાહધારિત રિંગ છે। પ્રવાહધારિત રિંગ તમારે આ રીતે વિચારવાની છે, મેં અહીંયા આગળ દોરેલી છે આ રીતે, પરંતુ તમારે આ રીતે વિચારવાની છે, બરોબર। આ રીતે સમજી લો કે આ એક પ્રવાહધારિત રિંગ છે। હવે એની અક્ષ જે છે એ એના સમતલને કેવી હશે, લંબરૂપે હશે, કંઈક આ રીતે હશે, ખ્યાલ આવે છે। આ રહી આપણી પ્રવાહધારિત રિંગ અને એની અક્ષ કઈ રીતે આવશે, આ રીતે બહાર તરફની દિશામાં આવશે। તો અહીંયા આગળ આપણે જો પ્રવાહધારિત રિંગ વિચારીએ અને એની જો અક્ષ વિચારવી હોય તો આ અક્ષ આવશે આ દિશામાં, બરોબર। ધારો કે આપણે એના ઉગમ બિંદુથી x અંતરે આવેલા P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, બરોબર। આ જે પ્રવાહધારિત રિંગ છે એની અક્ષ પર, આ જે અક્ષ છે એના ઉપર ઉગમ બિંદુથી x અંતરે આવેલા P બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે, ઓકે। તો પહેલા આટલી વસ્તુ ક્લિયર। આ થઈ ગઈ પ્રવાહધારિત રિંગ, આ થઈ ગઈ એની અક્ષ, અને ઉગમ બિંદુથી x અંતરે આવેલું જે P બિંદુ છે ત્યાં આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાના છે, ક્લિયર, ઓકે। હવે જરા જોઈએ કે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે શોધી શકાય। તો એના માટે આપણે બાયો સાવર્ટના નિયમનો યુઝ કરીએ, પરંતુ સાહેબ બાયો સાવર્ટનો જે નિયમ હતો એ તો માત્ર એક સૂક્ષ્મ પ્રવાહ ખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપે છે। તો આપણે એવું જ કરીશું, આ જે પ્રવાહધારિત રિંગ છે એના નાના નાના ખંડો વિચારીશું, બરોબર, અને પછી એ બધાનું શું કરીશું, સદિશ સરવાળો અથવા તો સંકલન લઈ લઈશું, ઓકે। તો આપણે એવું જ કરીએ કે સમજી લો કે અહીંયા આગળ એક સૂક્ષ્મ ખંડ વિચારીએ, આની અંદરથી વહેતો પ્રવાહ I છે આ રીતે, અહીંયા આગળ એક સૂક્ષ્મ ખંડ વિચારીએ તો એની લંબાઈ થઈ જાય dl સદિશ। આ સૂક્ષ્મ પ્રવાહધારિત ખંડ છે એ પ્રવાહધારિત ખંડ વડે સમજી લો કે P બિંદુ r અંતરે આવેલું છે। તો આ r અંતરે રહેલા P બિંદુ પાસે આપણે જો ચુંબકીય ક્ષેત્ર કેવું હોય તો કઈ રીતે શોધી શકાય। તો આપણે લખીએ કે આ જે પ્રવાહધારિત ખંડ છે એના વડે r અંતરે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેવું હોય તો કઈ રીતે લખી શકાય, જરા જોજો કે dB સદિશ બરાબર શું લખાય, μ0/4 I dl સદિશ ક્રોસ શું આવે, r સદિશ r³ બાયો સાવર્ટના નિયમ પરથી। બાયો સાવરે આવી જ વાત કરી હતી ને ભાઈ કે સૂક્ષ્મ પ્રવાહધારિત ખંડ હોય, ભાઈ પ્રવાહ પસાર થાય છે, બિલકુલ થાય છે, ખંડ છે, હા, તો એ પ્રવાહધારિત જે ખંડ છે, પ્રવાહ ખંડ છે, એનાથી r અંતરે આવેલા P બિંદુ પાસે જે ચુંબકીય ક્ષેત્ર છે એ કેટલું હશે, dB સદિશ બરાબર μ0/4 I dl સદિશ ક્રોસ r સદિશ શું આવે, r³। અહીંયા આગળ આપણે જો એનું મૂલ્ય ધ્યાનમાં લઈએ તો dB બરાબર μ0/4 I dl ક્રોસ r, ક્રોસ પ્રોડક્ટ છે એટલા માટે જે વિધેય આવે કયું આવશે, sin θ। તો I dl r sin θ अपन શું થઈ જાય, r³ સદિશ સ્વરૂપ દૂર કરો, ઓકે। તો ચલો અહીંયા r કેન્સલ થઈ ગયો, અહીંયા શું થઈ જાય, r²। આ તમે ગઈકાલે આપણે જોયું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય dB બરાબર
μ0/4 પાઈ I dl sin θ અપન શું થઈ જાય r², આવું સૂત્ર બની જાય. ઓકે, હવે જરા જુઓ કે અહીંયા આગળ જે ચુંબકીય ક્ષેત્ર આપણે અહીંયા આગળ કહ્યું છે કે I dl સદિશ પ્રવાહખંડના લીધે r અંતરે p બિંદુ પાસે જે ચુંબકીય ક્ષેત્ર હશે એની દિશા કઈ તરફ હશે એ પણ આપણે સમજવું પડશે. મોટા ભાગે સ્ટુડન્ટો અહીંયા આગળ આવીને કન્ફ્યુઝન અનુભવતા હોય છે. તો અહીંયા આગળ p બિંદુ પાસે જો ચુંબકીય ક્ષેત્ર કેવું હોય તો એના માટે મેં તમને ગઈકાલે શીખવાડ્યું હતું કે અહીંયા આગળ જે dl સદિશ ક્રોસ r સદિશ છે એને લંબ રૂપે ચુંબકીય ક્ષેત્ર હશે. એવું જ ને, ક્રોસ પ્રોડક્ટ હોય એનો મતલબ શું કે dl સદિશ ક્રોસ r સદિશ, તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર dl ક્રોસ r ને કેવું હોય લંબ રૂપે હોય. એટલે કે dl ને પણ લંબ રૂપે હોય અને r ને પણ કેવું હોય લંબ રૂપે હોય. ખ્યાલ આવે છે હું શું કહી રહ્યો છું? અથવા તો જમણા હાથના પંજાનો નિયમ, રાઈટ હેન્ડ પામ રૂલ, બરોબર. પરંતુ એની અંદર તમને અહીંયા થોડી તકલીફ પડશે, એ પણ હું સમજાવું છું, બરોબર. તો પહેલા તમે એ સમજો કે આ પ્રવાહધારિત જે ખંડ છે I dl સદિશ એની દિશા કઈ તરફ હશે? તો I dl સદિશની દિશા સમજો કે આ રીતે હોય ને રિંગ આ રીતે મૂકેલી છે, જરા જો આ રીતે, બરોબર છે. હવે ઉપરની તરફ જોજો કે ત્યાં આગળ જે I dl સદિશની દિશા છે કઈ તરફ? આ દિશામાં હશે. આ રીતે વિચારીએ આપણે તો એ કઈ દિશામાં હશે? તમારી તરફ હશે, બરોબર છે. તો અહીંયા આગળ I dl સદિશની દિશા કઈ તરફ હશે? બહારની દિશામાં હશે. એક્ઝેક્ટ સમજજો, આની અંદર કન્ફ્યુઝન ના થવું જોઈએ. સમજો કે આ રીતે પ્રવાહધારિત ખંડ છે, બરોબર. અહીંયા આગળ તો અહીંયા આગળ I dl સદિશની દિશા કઈ તરફ હોય? આ રીતે બહારની દિશામાં, એટલે કે પૃષ્ઠની બહાર તરફ હશે, બરોબર. આ રીતે ખ્યાલ આવે છે? આ રીતે I dl સદિશની દિશા હશે, એટલે કે અહીંયા આગળ I dl સદિશની દિશા કઈ તરફ હશે? બહારની તરફ, બરોબર. આ રહ્યો આપણો r અંતર, આ રહ્યું આપણું કયું અંતર છે? r અંતર છે. જો આપણે p બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી હોય તો એની દિશા કઈ તરફ આવે એ જરા સમજવાનો પ્રયત્ન કરજો. તો આપણે કહ્યું કે ભાઈ ચુંબકીય ક્ષેત્રની જે દિશા છે એ dl સદિશ અને r સદિશને કેવી હોય? લંબ રૂપે. તો જરા ધ્યાનથી જોજો, હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. 3 પેનની જરૂર પડશે. મેં તમને કહ્યું તો ખ્યાલ આવી ગયો? આ પ્રવાહધારિત ખંડ I dl સદિશની દિશા આ રીતે બહારની દિશામાં, એટલે આ દિશામાં આ રીતે બહાર તરફ આવે છે, બરોબર. આ I dl સદિશ છે, આ આપણો r સદિશ છે, આ રીતે. તો ચુંબકીય ક્ષેત્રની દિશા p બિંદુ પાસે કઈ તરફ હોય? તો મેં તમને કહ્યું કે dl ક્રોસ r, એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા dl અને r બંનેની કેવી હોય? લંબ રૂપે હોય, એટલે કે કઈ આ દિશામાં હોય. જરા ધ્યાનથી સમજજો, બરોબર. જો આ રહ્યો આપણો r, આ રહ્યો આપણો I dl. હવે એ બંનેને લંબ રૂપે એટલે આ રીતે થાય. દિશાની અંદર અહીંયા 3D પિક્ચર બતાવેલું નથી, પરંતુ હું તમને એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કરું છું, જરા ધ્યાન આપજો. I dl સદિશ બહારની દિશામાં, આ આપણું અંતર r, એ બંનેને લંબ રૂપે એટલે આ દિશામાં આવે, બરોબર. આ r સદિશને કેવો થઈ ગયો? લંબ. અહીંયા I dl ને પણ કેવો કહેવાય? લંબ જ કહેવાય. આ રીતે અહીંયા હોય, જરા ધ્યાનથી સમજો કે r ને લંબ એટલે આ, I dl ને લંબ એટલે આ, એટલે આ દિશામાં થાય. એટલે ચુંબકીય ક્ષેત્રની જે દિશા છે એ અહીંયા આગળ આ દિશામાં હશે. ખ્યાલ આવે છે? એની અંદર કોઈ કન્ફ્યુઝન ના થવું જોઈએ, શાંતિથી સમજો, બહુ ઉતાવળ નથી. કે આ રહી આપણી વર્તુળાકાર રિંગ. અહીંયા આગળ ઉપરની બાજુએ જે પ્રવાહખંડની દિશા છે કઈ તરફ હોય? આ રીતે બહારની તરફ, એટલે કે આ દિશામાં, બરોબર. I dl સદિશ, આ રહ્યો આપણો r સદિશ, બરોબર છે. અને આપણે કહ્યું કે ભાઈ dl ક્રોસ r, બરોબર છે. કોઈ પણ ક્રોસ પ્રોડક્ટ હોય ને, તમે a સદિશ ક્રોસ b સદિશ કરો તો પરિણામી સદિશ જે c સદિશ મળે એ બંનેને કેવો હોય? લંબ રૂપે જ હોય ક્રોસ પ્રોડક્ટની અંદર. તો આ રહ્યો આપણો dl, આ રહ્યો આપણો r. તો db સદિશ એટલે કે ચુંબકીય ક્ષેત્રની દિશા આમ બંનેને લંબ રૂપે હોય. જરા ધ્યાન રાખજો મારું સ્ટેટમેન્ટ. ચલો, આ રહ્યો આપણો r, તો એને લંબ રૂપે થઈ ગયું. આ રહ્યો આપણો I dl, તો એને પણ લંબ થઈ ગયું. બંનેને લંબ રૂપે છે એટલે આ દિશામાં હશે, બરોબર. ઓકે. તો અહીંયા આગળ આપણે એમ કહી શકીએ કે જે ચુંબકીય ક્ષેત્રની દિશા છે એ db લંબ શું હોય છે? dl સદિશ. ચુંબકીય ક્ષેત્રની દિશા
dl સદિશને કેવી હોય છે લંબરૂપે હોય છે અથવા તો I dl સદિશને કેવી હોય લંબરૂપે હોય છે અને ચુંબકીય ક્ષેત્રની દિશા એ r સદિશને પણ કેવી હોય લંબરૂપે હોય છે બંનેને લંબરૂપે છે ઓકે dv સદિશની દિશા જો કેવી હોય તો બંનેને કેવી હોય લંબરૂપે એટલે આ દિશામાં હોય તો તમે વિચારી શકો કે r સદિશ ને પણ લંબ હોય અને જે dl સદિશ છે એને પણ કેવી હોય લંબ હોય એટલે અહીંયા આગળ બનતો જે ટૂંકમાં એંગલ છે એ કેટલો હોય 90 ડિગ્રી હોય તમારે એની દિશા ટૂંકમાં યાદ રાખવા માટે જો આટલું બધું યાદ ના રહે કે સાહેબ I dl આ રીતે બહાર આ તો તમને સમજાવવા માટે કહ્યું r સદિશ આ દિશામાં તો ચુંબકીય ક્ષેત્રની દિશા લંબ રૂપે આમ બંનેને લંબ થઈ ગયા બિલકુલ થઈ ગયા આને પણ લંબ આને પણ લંબ એટલે કે r સદિશને પણ લંબ હોય ચુંબકીય ક્ષેત્ર અને I dl સદિશને પણ કેવું હોય લંબ હોય બરોબર છે ઓકે હવે આના ઉપરથી તમે એક વસ્તુ કહી શકો કે અહીંયા આગળ dl અને r વચ્ચેનો જે એંગલ છે r સદિશ અને db સદિશ એ બંને વચ્ચેનો એંગલ સમજી લો કે 90 હોય તો આ જે I dl સદિશ છે જે બહારની દિશામાં આ રીતે હતું આ રીતે સમજી લો કે બહારની દિશામાં હતું I dl સદિશ આ રહ્યો આપણો r સદિશ એ બંને વચ્ચેનો એંગલ પણ કેટલો હોય 90 ડિગ્રી જ હોય એટલે આ રીતે બહાર આવે એનો એંગલ પણ 90 ડિગ્રી તો અહીંયા θ બરાબર કેટલા હશે 90 ડિગ્રી હશે જો θ બરાબર 90 ડિગ્રી હોય તો db સદિશનું જે મૂલ્ય છે એ db બરાબર શું થઈ જાય μ0/4 પાઈ I dl sin 90 ડિગ્રી अपन શું થઈ જાય r2 sin 90 ની કિંમત 1 થઈ જાય એટલા માટે જો આપણે કેવું હોય તો db સદિશ db બરાબર μ0/4 પાઈ I dl अपन શું થઈ જાય છે r2 આટલું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય થાય બરોબર પહેલા આટલી વસ્તુમાં ખ્યાલ આવ્યો આની અંદર કોઈ કન્ફ્યુઝન ના જોઈએ કારણ કે મોટા ભાગે સ્ટુડન્ટો અહીંયા જ કન્ફ્યુઝન અનુભવે છે બરોબર કે એની દિશા કઈ તરફ તો ભાઈ કઈ નહીં r સદિશને લંબ રૂપે વિચારી લો ડાયરેક્ટ વિચારવું હોય તો અને સમજવું હોય તો મેં તમને કહ્યું કે આ પ્રવાહધારિત રિંગનો I dl સદિશ કઈ તરફ બહારની તરફ આ r સદિશ અહીંનો આગળ તો db સદિશ કઈ તરફ હોય આમ જ હોય બંનેને લંબ રૂપે મેં તમને કહ્યું કે db સદિશ લંબ હોય dl સદિશને I dl સદિશ એને પણ લંબ હોય અને r સદિશને પણ કેવી હોય લંબ બરોબર છે એટલે કે અહીંયા આગળ dl સદિશ અને r સદિશ વચ્ચેનો એંગલ dl સદિશ અને r સદિશ વચ્ચેનો એંગલ કેટલો થાય ભૈયા આ dl સદિશ આ r સદિશ બંને વચ્ચેનો એંગલ તમને કેટલો લાગે છે 90 ડિગ્રી બરોબર તો θ બરાબર 90 ડિગ્રી લખો તો db બરાબર μ0/4 પાઈ I dl sin 90/r2 તો db બરાબર μ0/4 પાઈ I dl/r2 ક્લિયર આટલી વસ્તુ ઓકે હવે અહીંયા આગળ આપણે db સદિશની દિશા બતાવી દીધી કે એ દિશામાં હશે સેમ એ રીતે જો હું તમને એમ કહું કે અહીંયા આગળ એક બીજો નાનકડો ખંડ વિચારીએ બરોબર તો અહીંયા આગળ પ્રવાહ ખંડની દિશા I dl સદિશની દિશા કઈ તરફ હશે જરા વિચારીને બરોબર મેં તમને કહ્યું આ રહ્યો આપણો વર્તુળાકાર રિંગ આપણે આ રીતે પ્રવાહને ફેરવીએ છીએ એમ જ ફરે છે ને આમ ફરે છે જો એન્ટી ક્લોકવાઇઝ હવે અહીંયા આગળ તો I dl સદિશની દિશા અહીંયા આગળ કઈ તરફ થાય પૃષ્ઠની અંદર તરફ એટલે કે અંદર તરફની દિશામાં હશે આમ બરોબર તો આ જે I dl સદિશ છે એનાથી r અંતરે સમજી લો કે p બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી હોય તે કઈ તરફ હોય મેં તમને કહ્યું કે અહીંયા આગળ I dl સદિશની દિશા અંદરની તરફ જે રીતે અહીંયા બહાર હતી અહીંયા કઈ તરફ આવે અંદરની તરફ આ રહ્યો આપણો r સદિશ બરોબર I dl સદિશ આ આપણો r સદિશ તો તમે સમજી શકો કે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ તરફ હોય આ થોડું ડોટો છે ધ્યાન રાખજો તો આ બંને વચ્ચેનો એંગલ તો 90 ડિગ્રી હોય તમને દેખાય છે ભૈયા બરોબર I dl સદિશ આ r સદિશ તો ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ તરફ હોય તો તમે કહેશો આ તરફ હોય જરા ધ્યાનથી જુઓ દેખાય છે ભાઈ બરોબર આ દિશામાં હોય આમ કારણ કે બંનેને લંબરૂપે r સદિશને પણ લંબરૂપે અને I dl સદિશને પણ કેવી લંબરૂપે બંનેને લંબરૂપે થાય એટલે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી હોય તો એ કઈ તરફ હશે આ તરફ હશે કોઈ કન્ફ્યુઝન નહીં
I into dl સદિશ અંદર, r સદિશ આ તરફ, તો તમે સમજી લો ચુંબકીય ક્ષેત્રની દિશા બંનેને લંબ રૂપે એટલે કઈ તરફ આવે? આ દિશામાં જ આવે ને ભાઈ, આ રીતે. ખબર પડી ના પડી? બરોબર. I into dl સદિશ r સદિશ, તો ચુંબકીય ક્ષેત્રની દિશા. ઓકે, આ થઈ ગઈ ચુંબકીય ક્ષેત્રની દિશા. હવે અહીંયા આગળ પણ r સદિશ અને db સદિશ વચ્ચેનો જે એંગલ છે એ કેટલો હશે? 90 ડિગ્રી હશે, જે મેં તમને સમજાવ્યું એમાં વિચારી શકો છો. હવે અહીંયા આગળ આપણે બંને જે db સદિશ છે એ x અક્ષ સાથે કંઈક ના કંઈક ખૂણો બનાવે છે, તો આપણે એના બે શું વિચારવા પડે? ઘટકો વિચારવા પડે. તો એના બે ઘટકો વિચારીએ. સમજી લો કે અહીંયા આગળ આ પહેલો ઘટક જેને આપણે કહી દઈએ db sin θ, અને અહીંયા આગળ એનો બીજો ઘટક db cos θ. અહીંયા આગળ પણ સેમ db ના બે ઘટકો, અહીંયા આગળ આવશે db sin θ અને અહીંયા આગળ બીજો ઘટક આવશે db cos θ. બરોબર. હવે એક વસ્તુ સમજો કે આપણે ચુંબકીય ક્ષેત્રો જે છે આના વડે અહીંયા આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આમ, આ પ્રવાહખંડના લીધે P બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર આમ. આપણે બંનેના ઘટકો વિચારે. db ના બે ઘટકો db sin θ, db cos θ. આના બે ઘટકો db sin θ, આનો db cos θ. હવે તમે આકૃતિ પરથી જુઓ કે તમને કયા બે ઘટકો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં દેખાય છે? તો તમે કહેશો db sin θ. તો અહીંયા આગળ આપણે એવું લખીશું કે db sin θ ઘટકો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી, પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એકબીજાની અસર શું કરે છે? નાબૂદ કરે છે. આ બંને જે ઘટકો છે db sin θ એ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એકબીજાની અસર નાબૂદ કરશે. એટલે આનો તો કોઈ રોલ આની અંદર રહેશે નહીં. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર માટે, માત્ર db cos θ ઘટકો જ ધ્યાનમાં લેવા. પરિણામી ચુંબકીય ક્ષેત્ર માટે માત્ર કયા ઘટકો ધ્યાનમાં લેવાના? db cos θ ઘટકો જ ધ્યાનમાં લેવાના. ક્લિયર? ઓકે. હવે જરા જુઓ કે અહીંયા આગળ પરિણામી ચુંબકીય ક્ષેત્ર જો આપણે કહેવું હોય તો એ કેટલું થાય? તો અહીંયા આગળ આપણે લખીએ કે પરિણામી ચુંબકીય ક્ષેત્ર dbx બરાબર કયા ઘટક ધ્યાનમાં લેવાના? તો db cos θ ઘટકો ધ્યાનમાં લેવાના. તો x અક્ષની દિશામાં આ ખંડના લીધે x અક્ષની દિશામાં ચુંબક એક જ ખંડના લીધે આના લીધે x અક્ષની દિશામાં ચુંબકીય ક્ષેત્ર dbx બરાબર db cos θ. તો dbx બરાબર db, ચલો db બરાબર શું લખાય આપણું સૂત્ર? તો μ0/4 pi I into dl अपन શું લખાશે? r2 into શું થઈ જાય? cos θ. આવું સૂત્ર બને. ઓકે. હવે અહીંયા આગળ આપણે cos θ નું સૂત્ર બનાવીશું. તો જરા જુઓ તમે આકૃતિની અંદર જુઓ તો અહીંયા આગળ એક કાટકોણ ત્રિકોણ દેખાય છે. આ ત્રિજ્યા, આ એનો કોણ અને આ અંતર થયું x. બરોબર, કાટકોણ ત્રિકોણ દેખાય છે. તો અહીંયા આગળ આપણે લખીએ કે આકૃતિ પરથી જો લખવું હોય તો શું લખાય? કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો. તો કર્ણ કયો થાય? r2. r2 બરાબર બે બાજુ કઈ થઈ? કેપિટલ R2 વત્તા x નો સ્ક્વેર. દેખાય છે ને? કોઈ કન્ફ્યુઝન નહીં? કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો. તો r2 થઈ ગયું. ક્લિયર? ઓકે. હવે આકૃતિ પરથી જો cos θ કેવા હોય, અહીંયા આગળ બનતો ખૂણો સપોઝ આપણે θ કહીએ, તો cos θ બરાબર શું થાય? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ કઈ થાય? r થઈ જશે. ભાગ્યા કર્ણ કયો થશે? તો સ્મોલ r. કોઈ કન્ફ્યુઝન નહીં? cos θ બરાબર પાસેની બાજુ ભાગ્યા શું થાય? કર્ણ. એટલે cos θ બરાબર કેપિટલ R upon સ્મોલ r થઈ જાય. ઓકે. હવે જરા જુઓ કે અહીંયા આગળ જે કિંમતો છે એ આપણે આ સૂત્રની અંદર એપ્લાય કરીએ તો શું થઈ જાય છે જોઈએ આપણે. અહીંયા આગળ જો લખવું હોય તો આપણે આ રીતે પણ લખી શકીએ છીએ કે cos θ બરાબર
કેપિટલ R અપન સ્મોલ r ની જગ્યાએ લખવું તો શું લખવું પડે? r² ની કિંમત છે. સ્મોલ r બરાબર લખવું તો આનું શું લેવું પડે? વર્ગમૂળ લેવું પડે. તો r² x ના સ્ક્વેર ની 1/2 ઘાત. આવું લખાય? બિલકુલ લખાય. બરોબર છે. હવે આ કિંમત આપણે અહીંયા આગળ એપ્લાય કરી દઈએ તો શું થાય છે જરા જોઈએ. તો x અક્ષની દિશામાં ચુંબકીય ક્ષેત્ર dbx બરાબર μ0/4π I * dl upon r². ચલો cos θ ની જગ્યાએ શું લખીશું? આ સૂત્ર તો શું થઈ જાય? કેપિટલ R upon r² + x² ની કેટલી ઘાત આવશે? તો 1/2 ઘાત. એટલે ભાઈ દેખાય છે કમ્પ્લીટ? કોઈ તકલીફ તો નથી? હા, ઓકે. dbx બરાબર μ0/4π I dl upon r² into cos θ ની જગ્યાએ શું લખ્યું? કેપિટલ R upon r² + x નો સ્ક્વેર અને એની 1/2 ઘાત. ઓકે, ચલો અહીંયા r² ની જગ્યાએ લખવું હોય બરોબર, તો એ કિંમત આ લખી શકાય. બંને તમે સાથે લખશો તો પણ વાંધો નહીં. હા, બંને કિંમત એક સ્ટેપ ઓછું કરી દઈએ તો શું થાય જરા જો. થોડીક જગ્યા નાની પડશે પરંતુ અહીંયા લખી કાઢીએ આપણે. જરા જો કે x અક્ષની દિશામાં ચુંબકીય ક્ષેત્ર dbx બરાબર ચલો μ0/4π જરા જોજો I * dl upon r નો સ્ક્વેર. r ના સ્ક્વેર ની જગ્યાએ શું લખાય? તો કેપિટલ R² પ્લસ શું આવે છે? x નો સ્ક્વેર થઈ ગયું. r² ની જગ્યાએ ઇન્ટુ cos θ. cos θ ની જગ્યાએ આ સૂત્ર લખવાનું તો શું લખાશે? કેપિટલ R upon r² + x² ની કેટલી ઘાત લખવાની? 1/2. ક્લિયર? તો આપણે શું કર્યું? ખાલી આપણે આ સમીકરણની અંદર આ જે સમીકરણ છે એની અંદર સ્મોલ r² અને cos θ નું સૂત્ર એપ્લાય કર્યું છે. ઓકે, તો જરા જુઓ કે dbx બરાબર શું થાય? તો μ0/4π અહીંયા આગળ I * dl upon ચલો આ બંને આધાર સમાન થઈ ગયા. અહીંયા આગળ આની ઘાત કેટલી કહેવાય? 1. તો સમાન આધાર હોય તો ઘાતાંકોનો શું થાય? સરવાળો 1 + 1/2 એટલે 3/2. તો અહીંયા આગળ લખાશે r² + x ના સ્ક્વેર ની કેટલી ઘાત આવશે? 3/2. એટલે ભાઈ કન્ફ્યુઝન નહીં. આ બંનેના સમાન આધાર તો ઘાતાંકોનો સરવાળો 1 + 1/2 ઇન્ટુ શું થઈ જાય છે? r થઈ જાય છે. ઓકે, પરફેક્ટ. હવે જરા તો આવું એક સૂત્ર બની ગયું કે x અક્ષની દિશામાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર કોઈ પણ એક જ ખંડ વડે પરિણામી ચુંબકીય ક્ષેત્ર dbx બરાબર આ સમીકરણ આપણને મળે છે. જો પરિણામી ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય P બિંદુ પાસે સમગ્ર રિંગ વડે ચુંબકીય ક્ષેત્ર જો કેવું હોય તો આપણે એને કહીએ B નેટ એટલે કે પરિણામી ચુંબકીય ક્ષેત્ર. તો એના માટે સમગ્ર આપણે એક જ ખંડ વડે P બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર શોધ્યું dbx. આ જ ઘટક આપણે ધ્યાનમાં લીધું. હવે બધા નાના જે ખંડો છે dl એના બધા ખંડો વડે P બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર જો શોધવું હોય તો આવા નાના ખંડો વડે જે ચુંબકીય ક્ષેત્ર મળે છે dbx એ બધાનો શું કરવો પડે? સરવાળો એટલે કે સંકલન લેવું પડે. તો B નેટ બરાબર સંકલનમાં શું થઈ જાય? dbx. તો B નેટ બરાબર ચલો સંકલનમાં dbx ની જગ્યાએ શું લખીશું? μ0/4π I * dl upon r² + x નો સ્ક્વેર અને એની કેટલી ઘાત આવશે? 3/2 * r. આવું સૂત્ર બને. બરોબર. હવે આનાથી આગળ તો કામ સહેલું છે. પહેલા આટલી વસ્તુમાં તમને ખ્યાલ આવી ગયો કમ્પ્લીટ? પરફેક્ટ, એકદમ કમ્પ્લીટ ખ્યાલ આવે છે આની અંદર. ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવાની અંદર તમને સહેજ પણ તકલીફ પડવી જોઈએ નહીં. મેં તમને જે મેથડ કહી છે I * dl r તો લંબરૂપે જ હોય. બંનેને લંબરૂપે r ને પણ લંબ હોય અને આને પણ લંબ હોય. I * dl ને પણ લંબ હોય એટલે આ દિશા. અહીંયા આગળ ચુંબકીય I * dl સદિશ કઈ દિશામાં હશે? અંદરની તરફ. આ r સદિશ. તો તમે સમજી શકો છો કે ચુંબકીય ક્ષેત્ર આમ આવે બંનેને લંબરૂપે. અને જો શોર્ટમાં યાદ રાખવું હોય તો સીધું r ને લંબરૂપે બતાવી દેવાનું. r રહ્યો કારણ કે મેં કહેલું છે ને r ને પણ કેવું હોય? લંબ. તો r રહ્યો અને એને લંબ એટલે આ અહીંયા આગળ r છે એને લંબ. પછી એના બે ઘટકો વિચારી લેવાના.
બરોબર. એના બે ઘટકો કયા? એક dv sin θ, dv cos θ. બરોબર. હવે જરા વિચારો કે અહીંયા આગળ ઘટકો કયા થશે? આના dv sin θ, અહીંયા dv cos θ. એક બીજી વસ્તુ ધ્યાનમાં રાખજો કે આ સૂત્ર તો તમને યાદ જ છે. અહીંયા dl અને r વચ્ચેનો જે આ એંગલ છે θ, એ કેટલો હોય? 90 ડિગ્રી હોય. મેં તમને કહ્યું કે ચુંબકીય ક્ષેત્રની દિશા એ r અને I * dl બંનેને કેવી હોય? લંબ રૂપે જ હોય. બરોબર છે? ખ્યાલ આવે છે? અહીંયા આગળ આ વસ્તુ લખજો. તો અહીંયા આગળ sin 90 ની કિંમત કેટલી થઈ જાય? 1 થઈ જશે. તો dv = μ0/4 I * dl/r². હવે આપણે જે ઘટકો વિચાર્યા ચુંબકીય ક્ષેત્રના, એની અંદર આ બંને ઘટકો એકબીજાની અસર શું કરે? નાબૂદ કરે છે. એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર માટે માત્ર કયો ઘટક ધ્યાનમાં લેવાનો? તો dv cos θ ઘટક જ ધ્યાનમાં લેવાનો. ઓકે. તો x અક્ષની દિશામાં એક જ ખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર dvx બરાબર શું થાય? dv cos θ. આ જ ઘટક ધ્યાનમાં લેવાનો. તો dvx = μ0/4 dv ની જગ્યાએ આ સૂત્ર μ0/4 I * dl/r² cos θ. આકૃતિ પરથી આ કાટકોણ ત્રિકોણ દેખાય તો કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો અને cos θ બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ પરથી આ બે સૂત્રો મેળવવાના. આ બંને કિંમતો અહીંયા આગળ એપ્લાય કરી દેવાની. કરી દીધી. તો આ સમીકરણ મળી ગયું. આ એક જ ખંડ વડે મળતું ચુંબકીય ક્ષેત્ર છે. આપણે સમગ્ર રિંગ વડે જો ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો આવા નાના નાના ખંડો વડે P બિંદુ પાસે જેટલું પણ ચુંબકીય ક્ષેત્ર મળતું હોય એ બધાનું શું લઈ લેવાનું? સંકલન. બરોબર. હવે જરા જુઓ કે B નેટ બરાબર આવું સમીકરણ મળ્યું. હવે હું આને કાઢી નાખું છું. તમે આને નોટ કરી લેજો. ઓકે. ઓકે. જવા દઈએ. હવે જરા જુઓ કે અહીંયા આગળ P બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર B નેટ બરાબર, ચલો આની અંદરથી શું બદલાય છે અને શું નથી બદલાતું? તમે જુઓ μ0/4 કોન્સ્ટન્ટ, પ્રવાહ I પણ કોન્સ્ટન્ટ, ત્રિજ્યા કેપિટલ R પણ કોન્સ્ટન્ટ, r² + x², આ બધું કોન્સ્ટન્ટ છે. ખાલી બદલાય છે શું ભાઈ? dl. તો અચળ પદો બધા બહાર કાઢી દઈએ તો μ0/4 I * r r² + x² ની કેટલી ઘાત? 3/2 ઘાત. તો સંકલનમાં ખાલી શું વધે? dl જ વધે. બાકી બધી વસ્તુ સંકલનની બહાર નીકળી ગઈ કારણ કે બધી કેવી છે? કોન્સ્ટન્ટ છે. ઓકે. તો જુઓ પરિણામી ચુંબકીય ક્ષેત્ર B નેટ બરાબર μ0/4 I * r r² + x² એની 3/2 સંકલનમાં dl. તમે આ બધાનો dl બધાનો સરવાળો કરો તો સરવાળો કેટલો થાય? એના પરિઘ જેટલો. એટલે શું થઈ જાય? 2π × R. થઈ ગયું સંકલન. ઓકે. હવે જરા જુઓ π કેન્સલ, 2 × 4 એટલે અહીંયા ખાલી 2 જ વધશે. જે વધે છે એ આપણું પરિણામી ચુંબકીય ક્ષેત્ર થઈ ગયું. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર B નેટ બરાબર μ0 × I * r નો શું થઈ જાય? સ્ક્વેર. μ0 I r નો સ્ક્વેર અપછેદમાં 2 કૌંસની અંદર r² + x² ની કેટલી ઘાત આવશે? 3/2 ઘાત. બરોબર છે? તો આ જે થયું એ P બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર થયું. ક્લિયર? ઈઝી વસ્તુ છે. સરળતાથી તમને ખ્યાલ આવશે. તમે આ સૂત્ર ચેક કરજો. આવું સૂત્ર મળે છે. સૂત્ર ચેક કરી લેજો. μ0 × I * r² અપછેદમાં 2 કૌંસની અંદર x² + r નો સ્ક્વેર અને એની 3/2 ઘાત. કમ્પ્લીટ પરફેક્ટ છે. ખ્યાલ આવ્યો આની અંદર? સિમ્પલ વસ્તુ છે. ઈઝીલી તમને ખ્યાલ આવે. ચલો હવે આ તો થઈ ગયું પરિણામી ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. હવે એક બીજી વાત કે આના વિવિધ કિસ્સા જે છે એ થોડીક મહત્વની બાબતો છે. એ પણ આપણે જોઈ લઈએ. તો આના જે મહત્વના કિસ્સા છે એ આપણે જોઈએ તો શું થાય? મહત્વના કિસ્સા. તો પહેલો કિસ્સો કે અહીંયા આગળ પરિણામી ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તો આ રહ્યું. આ તો આપણે શોધી કાઢ્યું. બરોબર.
હવે પહેલી આપણે વાત કરીએ કે આપણે પહેલો એક કિસ્સો એવો જોઈએ કે જ્યારે x બરાબર 0 હોય અથવા તો પહેલા એમ કહીએ કે જ્યારે આ તો એક જ ઓટો છે ને ભાઈ, વર્તુળાકાર રિંગના કેટલા ઓટા છે? એક જ ઓટો છે, પરંતુ સમજી લો કે n ઓટા હોય તો n ઓટા માટે જો અક્ષ પર p બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર સૂત્ર શું થાય? તો એક ઓટા માટે આટલું હોય તો n ઓટા માટે કેટલું થાય? μ0 nir નો સ્ક્વેર, μ0 nir નો સ્ક્વેર અપોન 2 કૌંસની અંદર કેપિટલ R સ્ક્વેર પ્લસ x નો સ્ક્વેર અને એ શું આવશે 3/2 ઘાત. આ કેટલા ઓટા માટે ભાઈ? તો n ઓટા માટે, ખાલી n વડે ગુણાકાર, બરોબર છે. એના પછી આ પહેલો કિસ્સો. જો બીજો કિસ્સો કેવો હોય તો રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર જો કેવું હોય, રિંગના કેન્દ્ર પર એટલે કે x બરાબર અંતર કેટલું થાય? 0 થાય. અને હવે એટલું જ થાય ને, રિંગનું કેન્દ્ર અહીંયા આગળ x અંતરે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આ રહ્યું, પરંતુ સમજો રિંગના કેન્દ્ર પર કેવું હોય તો આ અંતર x બરાબર કેટલું થાય? 0 થાય. તો આ સૂત્રની અંદર લખી કાઢો. તો રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 nir નો સ્ક્વેર અપન છેદમાં 2 x બરાબર 0 તો અહીંયા શું વધશે? r સ્ક્વેર અને એની કેટલી ઘાત આવશે? 3/2 ઘાત. તો બે કેન્સલ થઈ જાય તો 2r નો શું થઈ જાય? ક્યુબ. એટલે બે એવું જ થાય ને? હા, આ તો ગયો r ની 2 ઘાત ગુણ્યા 3/2, 2 કેન્સલ એટલે r નો ક્યુબ. તો કેન્દ્ર પાસે જે ચુંબકીય ક્ષેત્ર છે એનું સૂત્ર આપણને આવું મળશે, μ0 કેપિટલ nir નો સ્ક્વેર બરોબર અપન શું આવે છે? 2r3. ઓકે, આનું થોડું સાદુરૂપ આપેલું છે NCERT ની અંદર, સાદુરૂપ આપી દઈએ. અહીંયા આગળ શું થયેલું? r2, અહીંયાથી r ગયા, કેટલા r વધ્યા? એક જ r વધ્યો. તો કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 ni અપન શું થઈ જાય? 2r. આ સૂત્ર યાદ રાખજો, બહુ કામની વસ્તુ. કે વર્તુળાકાર રિંગના કેન્દ્ર પાસે જો ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો x બરાબર 0 લખાય, અને x બરાબર 0 લખીએ તો આ સૂત્ર મળે. r2 કેન્સલ થઈ જાય તો μ0 ni અપન શું થયું? 2r. ઓકે, આ બીજો કિસ્સો થઈ ગયો. ત્રીજો કિસ્સો કે x ગ્રેટર ધેન r હોય. હવે x ગ્રેટર ધેન r હોય તો શું થાય ભાઈ? એટલે કે x જે છે આ અંતર એ r કરતો કેપિટલ R એટલે કે ત્રિજ્યા કરતો અત્યંત મોટું હોય તો આપણે x ની સરખામણીમાં r ને શું કરી શકીએ? અવગણી શકીએ. કારણ કે આ ખૂબ નાનું, આ ખૂબ મોટું, તો r ને અવગણીએ તો આ સૂત્ર શું લખાય? જુઓ, ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 nir નો સ્ક્વેર. પાછા ઉપરના ના અવગણતા હો, આ પદની અંદરથી અપન 2 કૌંસની અંદર. ચલો આપણે r ને અવગણીએ તો અહીંયા શું વધશે? તો અહીંયા x2 અને એની 3/2 ઘાત. તો બે કેન્સલ તો x નો શું થઈ જાય? ક્યુબ થઈ જાય. એટલે ભાઈ શું કર્યું? ખબર પડી કે નહીં? કન્ફ્યુઝન ના થવું જોઈએ. r ની સરખામણીમાં x જે છે અત્યંત મોટો, તો આપણે r ખૂબ નાનો હોય તો આને અવગણો. તો μ0 nir નો સ્ક્વેર અપન 2 આને અવગણો તો x ની 2 ઘાત ગુણ્યા 3/2, 2 કેન્સલ તો x ની કેટલી ઘાત આવી? 3 ઘાત. તો x ગ્રેટર ધેન r હોય તો એ વખતે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તમને આવું કંઈક મળશે, μ0 nir નો સ્ક્વેર અપન 2x ક્યુબ. ઓકે, એક ચોથો કિસ્સો કે જ્યારે x બરાબર r હોય, અંતર જે x છે એ કોના જેટલું હોય? તો રિંગની ત્રિજ્યા જેટલું હોય. તો એ કિસ્સાની અંદર શું થશે? તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 nir નો સ્ક્વેર અપન છેદમાં 2. અહીંયા શું થઈ જાય? r2 પ્લસ x બરાબર r લખો તો r નો સ્ક્વેર અને એની કેટલી ઘાત આવશે? 3/2. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 nir નો સ્ક્વેર અપન છેદમાં અહીંયા આગળ 2 જરા અહીંયા ધ્યાન રાખજો. હા, થોડું ઉપર લખો. B બરાબર μ0 nir નો સ્ક્વેર અપન છેદમાં 2 r2 પ્લસ r2 કેટલા થાય? 2r2 અને એની કેટલી ઘાત આવે? 3/2. ઓકે, હવે જરા ઉતાવળ ના કરતા. r2 પ્લસ r2 2r નો સ્ક્વેર અને એની 3/2 ઘાત. હવે જરા સમજજો,
ઉતાવળમાં સ્ટુડન્ટો શું કરે સાહેબ બે બે દૂર તો 2 દૂર 4 એવી રીતે ઉતાવળમાં કરી દેશે પરંતુ અહીંયા જરા સમજજો કે સૂત્ર શું બનશે તો b બરાબર μ0 nir² અપન છેદમાં અહીંયા 2 તો એમને ગુણ્યા અહીંયા 2r² છે અને એની 3/2 ઘાત છે મતલબ કે આ 3/2 આ બંનેને લાગુ પડે ને લાગુ તો આપણે આને કઈ રીતે લખી શકીએ 2 ની 3/2 ઘાત ગુણ્યા r² ની પણ 3/2 ઘાત આ રીતે લખાય કારણ કે આ 3/2 બંનેને લાગુ પડે તો 2 ની 3/2 ગુણ્યા r ની પણ 3/2 r² ની પણ 3/2 તો અહીંયાથી 2 કેન્સલ થઈ જાય અહીંયા આગળ જરા જોજો કે આ બંને કેવા થઈ ગયા સમાન આધાર તો ઘાતકોનો શું થાય સરવાળો થાય તો b બરાબર μ0 nir² અપન છેદમાં અહીંયા આગળ બંનેના સમાન આધાર ઘાતકોનો સરવાળો તો 1 + 3/2 એટલે 2 અને 3 5 એટલે 5 દુત્યાંશ તો 2 ની 5 દુત્યાંશ ઘાત ઇન્ટુ r ની કેટલી ઘાત આવશે તો 3 ઘાત બરોબર તો આવું સૂત્ર મળશે તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 n I જરા જુઓ અહીંયાથી r ની 3 ઘાત અહીંયા r નો સ્ક્વેર તો અહીંયા કેટલી r જ વધશે ને એક જ ઘાત એટલે અહીંયા આગળ μ0 ni અપન અહીંયા r * 2 ની 5 દુત્યાંશ ઘાત આવું સૂત્ર મળશે જરા ચેક કરજો NCERT ની અંદર આપ્યું છે μ0 ni અપન r * 2 ની 5 દુત્યાંશ ઘાત ઓકે પરફેક્ટ ઓકે તો આ એના થઈ ગયા વિવિધ કિસ્સા તમારે અહીંયા સુધી લખવાનું છે તો આખી થિયરી બહુ સમજવા જેવી સિમ્પલ છે પરંતુ આમ તો તમે સમજી લેશો તો તમારે સ્ટેપ બાય સ્ટેપ એક સ્ટેપ હેડવી આવશે બરોબર એટલે આની અંદર બહુ મોટી વાત નથી તમારે પ્રવાહધારિત રિંગ એના વડે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ઓકે તો પહેલા તો એ સમજવાનું કે ઉગમ બિંદુથી અક્ષ કઈ તરફ આવે તો મેં તમને કહ્યું કે રિંગ તમારે આ રીતે વિચારવાની અક્ષ આ રીતે તો P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેવું હોય તો આ પ્રવાહખંડના લીધે અહીંયા આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આમ હશે કેમ એ દિશામાં હશે મેં તમને સમજાવ્યું હવે તમારે ખાસ વિચારવાનું છે જાતે પ્રેક્ટિકલી વિચારજો અને જે સ્ટુડન્ટોને વિચારવું નથી એ લોકો ડાયરેક્ટ લખી દે કે r ને લંબરૂપી હોય તો આમ જ હોય ને બરોબર અહીંયા આગળ r ને લંબરૂપી હોય તો આમ હોય હવે એના બે ઘટકો વિચારી લેવાના એની અંદરથી dB sin θ ઘટક દૂર થઈ જાય તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર માટે માત્ર કયો ઘટક ધ્યાનમાં લેવાનો dB cos θ તો કોઈ એક જ ખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર dBx શોધી કાઢવાનું બરોબર અને પછી પરિણામી ચુંબકીય ક્ષેત્ર માટે માત્ર dB cos θ ઘટક ધ્યાનમાં લઈએ તો તમારે શું લઈ લેવાનું સંકલન લઈ લેવાનું સંકલન લેશો એટલે તમને પરિણામી ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર કંઈક આવું મળશે સાદુરૂપ આપશો એટલે સિમ્પલ છે અને પછી વિવિધ કિસ્સા એમાં પહેલો કિસ્સો કયો યાદ રાખો કે n ઓટા હોય તો એક ઓટા માટે આટલું તો n ઓટા માટે આટલું n વડે ગુણી કાઢવાના હવે રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેવું હોય તો ખાલી અહીંયા આગળ x = 0 લખી કાઢવાના તો અહીંયા બે દૂર એટલે r નો શું આવે ક્યુબ અહીંયાથી r² દૂર થઈ જાય તો μ0 ni એ પણ શું થઈ જાય 2r આ ખાસ ધ્યાન રાખજો દાખલાઓમાં કામમાં આવશે એના પછી x > r હોય તો એ કિસ્સામાં આપણે x ની સરખામણીમાં r ને શું કરવાનો અવગણવાનો આને અવગણો તો અહીંયા x નો શું વધે ક્યુબ થઈ ગયું સૂત્ર અને એના પછી x = r હોય એટલે કે અંતર જે છે ત્રિજ્યા બરોબર હોય તો આપણે x ની જગ્યાએ r લખવાનું તો આવું સૂત્ર 2r² એને નીકળી ગયા આવશે 3/2 હવે અહીંયાથી આ થોડું ધ્યાન રાખજો કે અહીંયા 2 ગુણ્યા અહીંયા આગળ આ બંને ઉપર 3/2 ઘાત છે તો મેં બંનેને અલગ અલગ દર્શાવ્યા બે કેન્સલ થઈ ગયા આ બંને સમાન આધાર તો ઘાતકોનો સરવાળો કર્યો એટલે 5 દુત્યાંશ ઇન્ટુ શું થયું r³ અહીંયાથી r² દૂર થઈ ગયા તો b બરાબર શું થયું μ0 ni અપન r * 2 ની 5 દુત્યાંશ ઘાત ઓકે પરફેક્ટ આ રીતે ફાવશે આની થિયરી ફટાફટ આને નોટ કરો અને આને વ્યવસ્થિત સમજો તો તમને મજા આવશે નોટ કરી લો